તમે જ્યારે ત્યાં કામ કરતા હતા ત્યારથી લઈ અને અત્યાર સુધીની જે છે, કારણ કે ઘણા બધા કોમેન્ટની અંદર પ્રશ્ન મારો એકવાર વ્લોગે આવી ગયો છે તમારી લવ સ્ટોરી બાબતે, પણ તોય ઘણી વખત કોમેન્ટની અંદર પૂછતા હોય કે તમારી લવ સ્ટોરી છે, તમારા લવ મેરેજ થયા છે કે અરેન્જ મેરેજ થયા છે, કે તમે ક્યાં રહો છો, તો મને આખી વાત જણાવો કે તમારા કઈ રીતે મેરેજ થયા અને આખી ઘટના શું હતી. તો પહેલા તો વાત કરી દઉં કે અમારું ગામ છે ને ભાવનગરની લગભગ કેટલું થતું છે 10-12 નહીં, ભાવનગરમાં જ જો કે ગણાય ઈ નારી ગામ છે અને આમનું છે સિહોર ગુંદાળા. તો ત્યાં સર્વોત્તમ ડેરી છે આપણી ભાવનગરની, તો ત્યાં પાછળ રામનગર આવેલું છે. ઈ મારું સાસરું છે અને નારી મારા પપ્પાનું ગામ છે. અને અમે બે એક કારખાના મળ્યા હતા, મારુતિ ઇમ્પેક્સ, જો કે આપણા ભાવનગરમાં બહુ મોટું નામ છે. હા, તો ત્યાં અમે પહેલી વાર મળ્યા હતા. તો મારા પપ્પા અને મારા સસરા ઈ બે ફ્રેન્ડ હતા અને એમના ઓફિસમાં એક છોકરો બેસતો હતો. તો ઈ છે ને આમ જો કે છોકરા કહે ને રખડું હોય પણ બધા સરખા હોતા નથી. તો ઈ બહુ રજા ને એવું પાડતો. તો મારા સસરાએ મારા પપ્પાને વાત કરી કે એક છોકરી કોક હોય ને તો એને બેસાડી છે, કેમ કે ઈ રેગ્યુલર આવતી રહેશે એમ. તો મારા પપ્પાએ પછી વાત કરી કે મારી છોકરી છે પણ ઈ કદાચ જેન સારે કોઈ દી એને કામ કર્યું નથી, પણ તમે બધા ઓળખીતા છો તો લાવું એમ. તો પછી મારા પપ્પા મને લઈ ગયા. તો મેં તો પેલા શરૂઆતમાં તો મેં ના પાડી દીધી, પપ્પા મને નહીં ફાવે, કેમ કે મેં લેડીઝ હારે જ કામ કરેલું છે. તો પછી હું આવી, પછી ત્યાં એક મારા સસરા ઓળખીતા હતા અને એક બાજુમાં એક ફ્રેન્ડ બેસતી. તો આમ છોકરી હોય એટલે તો ફ્રેન્ડ બની ગઈ હતી. તો કલાકમાં બની જાય. અને પછી આ તો મને ખબર, ત્યારે મને ખબર નાતી કે આજે મને લાવ્યા મારા સસરા ઈ એમનો જ છોકરો છે, મને કઈ ખબર હતી. પછી ઈ હીરા લેવા આવે ને તો હું આમ ગમે ત્યારે મારું ધ્યાન આમ કાચ સામું જાય, હું પાછળ હું આમ બેસતી અને પાછળ કાચ, તો મારું આમ ધ્યાન જાય ને તો ઈ ગમે ત્યારે હીરા લેવા આવે ને તો મારે સામું જોતા હોય. તો પછી બાજુમાં જે ફ્રેન્ડ હતી મેં કીધું આ કોણ છે, મેં કીધું એમ નકરો સામું જોયા કરે છે એમ. પછી છોકરીએ મને 2-3 દિવસ કીધું નહીં, આમને હાલ્યા કર્યું. પછી એને મને કીધું કે આજે તને લાવ્યા ને એનો છોકરો છે એમ. પછી ઈ છે ને રોજ આમ અમે નાસ્તો ને એવું સાંજકના ટાઈમે નાસ્તો ને એવું મગાવે ને, તો અમારા સસરા એના પપ્પા હતા, તો ઈ નાસ્તો મંગાવે એટલે આવે અને અમારી બાજુમાં બેસી જાય, પગ અડાડીને બેસી જાય. પછી હું આમ ઊભી થઈને વહી જાઉં, એવી રીતના પછી આમ ઓળખતા. પછી જે પડખે એક બીજા શેઠ હતા ને ઈ અને મારા હારા બે ફ્રેન્ડ હતા અને ઈ એને આ મામા કહેતા. ઈ મામા કહેતા, હું મામા કહેતી. તો પછી ત્યાંથી છે ઈ મામા ખીજવાડતા બહુ એમ, ઈ મને આમ એમ મસ્તીમાં ખીજવાડતા. જો કે હાલ અમારા વિડીયો બહુ જોવે છે અને પછી મને ખીજવાડતા એમ કે જો તારા મારા સસરા બહાર જાય ને તારે એમ કે જો આ તારા સસરા બહાર ગયા એવી રીતના. પછી એમાંથી બધા ખીજવાડતા, આખી ઓફિસ 10-11 જણા બેઠા, બધા મારી મસ્તી કરતા અને પછી એમાંથી સાચું થઈ ગયું. એટલે સાચું એટલે મારા પપ્પાને કાંઈ ખબર હતી નહીં, મારા પપ્પાને બે ફ્રેન્ડ હતા અને જો કે ખબર પડે તો બહુ સારું ન લાગે. પછી મારા પપ્પાએ છે પેલા છે ને આની સગાઈની વાત કરી હતી મારા ભાઈ છે ને નારે મારા કુટુંબમાં. હા, તો પછી એમને વાત કરી કે મારા છોકરાને સગાઈ કરવાની છે, ધ્યાનમાં હોય તો કહેજો. પછી મારા ભાઈએ વાત કરી. તો પછી મારા સસરા એમ કીધું કે ઈ છોકરી નહીં, કે અમારા હારે જે કે ઓફિસમાં બેન એની હારે વાત કરો એમ. તો પછી મારા ભાઈએ મારા પપ્પાને પૂછ્યું, મારા પપ્પા હા ના કરતા હતા. પછી એવી રીતના આગળ જતા દિવાળીનું વેકેશન આવ્યું. તો મારા પપ્પાએ રામાપીને બહુ માને છે, તો અમારા ઘરે આખ્યા ને એવો પ્રસંગ રાખ્યો હતો. તો મારા પપ્પાને આ બે ફ્રેન્ડ હતા ને એટલે એને કીધું કે હા તમે આવજો બધા એમ. તો આ લોકોને એમ થયું, સગાઈની વાત કરેલી હતી પણ હા ના કરતા હતા. પછી મારા પપ્પાએ એમ કીધું તમે આવજો એમ. તો આ લોકોને એમ થયું કે એના માટે બોલાવ્યા છે. તે આવીને તે તો હું તો બેઠી હતી ત્યાંથી મને દુખણા લઈને પછી હાથમાં પૈસા ને એવું દઈને વહી ગયા. ઓહો, એવું થયું હતું. પછી તો મારા કાકાને એમ કીધું કાંઈ વાંધો નહીં, કે હવે તો સગાઈ કરી નાખો, બીજું હું. પછી અમારી સગાઈ કરી. એટલે જોતું તો એને પણ એટલું જ, મારે પણ એટલું જ જોતું. એટલે ઘરે તો કોઈને ખબર નહોતી કે આ બેને આમ છે એમ. આમ અમે વાત કરતા પણ કઈ રીતના ફોનમાં કોઈ દી વાત ન કરતા. આ છે ને
જે મારા જેઠાણી છે ને ઈ મારા ફઈના છોકરી છે. હમ. તો ઈ મારા પપ્પાનો ઓલામાં ફોન કરે ને પછી ઈ મને કહેતા કે તમે રીના હારે વાત કરાવો એમ. હમ. તો ઈ જ્યારે મારા પપ્પા મને ફોન આપે એમ કે આલે બેનનો ફોન છે. હમ. તો આ ઈ ફોન લઈ લે અને મારી હારે વાત કરતા હા. ક્યાં છો ને હું કરો ને આમ તેમ. હા. પછી વેકેશન હતું એટલે અમારી વાત ન થઈ. પછી ડાયરેક્ટ સગાઈ ફિક્સ થઈ ગઈ. એટલે સગાઈ થાય પછી તો કઈ કહેવાનું પછી કઈ નથી. વાંધો નથી. તો એ રીતના અમારા એટલે આમ શું કેવું લવ મેરેજ કેવા કે અરેન્જ મેરેજ કેવા ઈ તમે નામ રાખી દેજો. બરોબર. તમે વાત કરી કે કોઈને મતલબ એ લોકોને બોલાવ્યા હતા મહેમાન તરીકે અને દુખણા લઈને જતા રહ્યા. હવે ઈ ગયા પછી ઘરનો માહોલ કેવો હતો? જો કે તે દિવસે તો અમારા ઘરે પ્રસંગ હતો. એટલે ત્યારે તો હા, અને સગાઈની વાત કરી તો બધાને ખબર જ હતી. હમ. પણ પછી જો કે આ દેખાવમાં તો રૂપાળા છે જ તે. હમ. અને મારા પપ્પાની બે ફ્રેન્ડ હતા ને મેં હમણાં વાત કરી કે મારા જેઠાણી છે મારા ફ્રેન્ડ છોકરી છે. હમ. તો પછી બધાએ એમ કીધું ત્યાં હારું છે ને હું વાંધો છે ઈ કે હારું છે એમ. બધાએ તો રાજી જ હતા. બરાબર. કોઈની ના હતી નહીં. ઓકે. સગાઈની વાત ઘરે આવે છે બરોબર છે, હા. ત્યાંથી વાત કરે છે તમારા ઘરે બધા આનાકાની કરે છે. આમ કેટલી માનતાઓ કરી મગજની અંદર? હા. માનતા તો મેં નથી કરી, આને કરી હતી માનતા. આપણે તો કરવી પડે. બરોબર છે. આમ કેવું લાગતું? આમ હા પાડી દે તો સારું કે ના પાડે તો સારું, કેવું થતું? જો કે પેલા તો હું શરૂઆતમાં ગઈ ને આમના ઓફિસે તો મારો વિચાર એવો નતો કે હું કોઈ હીરાવાળા હારે મારા મેરેજ થાય એવું. હમ. હમ. પણ મને એક આર્મી નો બહુ શોખ હતો. તો બરાબર. મારું એક માગું પણ આવેલું હતું હમ. આર્મી વાળાનું. પણ પછી તો આવું બધું થઈ ગયું ને સગાઈ ફિક્સ થઈ ગઈ એટલે પછી બધું બંધ બધું રહ્યું. બંધ રહ્યું. અને જે છે એ બરોબર જે છે. છે એ બરોબર છે. બરોબર છે.